આપણે અગાઉ એક વિડીયો મૂકેલ છે જેમાં 35 બોલ મૂક્યા હતા. હવે 35 બોલમાંથી પહેલો બોલ એમનો વિસ્તારથી શું સમજાવવા માગે છે તે તમે લોકો જાણો, સમજો. જો આ તમને ગમતું હોય તો મને સબસ્ક્રાઈબ કરજો. હવે પહેલો જ પ્રથમ બોલ જ લઈએ છીએ 35 બોલમાંથી. તો પ્રથમ બોલ છે પહેલે બોલે ગતિ 4. તો નરક ગતિ, તિર્યંચ ગતિ, મનુષ્ય ગતિ અને દેવગતિ. ગતિ કોને કહે છે? સવાલ કરે છે. તો જીવ મરીને જ્યાં જાય છે એને ગતિ કહે છે. ગતિ નામકર્મના ઉદયથી ઉત્પન્ન થવાવાળા જીવના પર્યાય વિશેષને ગતિ કહે છે. પ્રશ્ન બીજો, નરક ગતિ કોને કહે છે? તો કે ઘોર પાપનું આચરણ કરવાવાળા જીવ પોતાના પાપોનું ફળ ભોગવવા માટે અધોલોકમાં જે જગ્યાએ ઉત્પન્ન થાય છે અને પોતાના પાપોના અનુસાર ભયંકર દુઃખ ભોગવે છે એને નરક ગતિ કહે છે. સવાલ ત્રીજો, નરક ગતિમાં જવાના કેટલા કારણો છે? તો જવાબ છે, નરક ગતિમાં જવાના 4 કારણ છે. મહાઆરામ કરે, મહાપરિગ્રહ કરે, માંસ મદિરાનું સેવન કરે અને પંચેન્દ્રિય જીવોની ઘાત કરે. આ એમના 4 કારણ છે. પ્રશ્ન, નરક ગતિમાં કઈ ગતિના જીવ ઉત્પન્ન થાય છે? તિર્યંચ ગતિ અને મનુષ્ય ગતિના જીવ જ નરક ગતિમાં ઉત્પન્ન થાય છે. તિર્યંચ ગતિ કોને કહે છે? જે જીવ ખોટું બોલે છે, માયા, છળકપટ કરે છે, દગો કરે છે એવા જીવો મરીને પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ, કીડી મકોડા, પશુ પક્ષી વગેરે યોનિને પ્રાપ્ત કરે છે એને તિર્યંચ ગતિ કહે છે. આ જીવો એકેન્દ્રિયથી પંચેન્દ્રિય સુધીના હોય છે. સવાલ, તિર્યંચ ગતિમાં કઈ ગતિના સમાવેશ થાય છે? તો કે 4 ગતિના જીવો તિર્યંચ ગતિમાં જાય છે. કયા કારણથી જીવ તિર્યંચ ગતિમાં જાય છે? તો જવાબ છે, માયા કરવાથી, ગૂઢ માયા કરવાથી, ખોટું બોલવાથી અને ઓછા વધુ તોલ માપ કરવાથી. મનુષ્ય ગતિ કોને કહે છે? જે જીવ સ્વભાવથી નમ્ર હોય, ભદ્ર હોય, વિનયશીલ હોય અને દયાળુ હોય એવા જીવ મરીને મનુષ્ય ગતિમાં ઉત્પન્ન થાય છે એને મનુષ્ય ગતિ કહે છે. મનુષ્ય ગતિમાં કઈ ગતિના જીવ જાય છે? 4 ગતિના જીવો મનુષ્ય ગતિમાં જાય છે. મનુષ્ય ગતિ પ્રાપ્ત કરવાના કેટલા કારણ છે? તો જે જીવ સ્વભાવથી ભદ્ર હોય, વિનયવાન હોય, દયાળુ હોય, અભિમાન રહિત હોય તેવા જીવો મનુષ્ય ગતિને પ્રાપ્ત કરે છે. દેવગતિ કોને કહે છે? તો કે જે જીવ સંયમ અને તપની આરાધના કરે છે તે જીવ મરીને દેવ બને છે એને દેવગતિ કહે છે. દેવગતિમાં કયા જીવો જાય છે? તો તિર્યંચ અને મનુષ્ય ગતિના જીવો મરીને દેવગતિમાં જાય છે. દેવગતિમાં જવાના 4 કારણો કયા કયા છે? તો સરાગ સંયમ પાળવાથી, સંયમ, બાલ તપ કરવાથી, અકામ નિર્જરા કરવાથી દેવગતિનું આયુષ્ય બંધાય છે. જય જિનેન્દ્ર. પ્રથમ બોલ સમાપ્ત. હવે બીજા વિડીયોમાં બીજો બોલ આવશે. આવી રીતે આપણે 35 બોલની સમજાવટ આપશું અને 35 બોલ ખૂબ સરસ સમજવા જેવા છે. પ્લસ જે લોકો શ્રેણીની પરીક્ષા આપતા હોય તેને આ બધું શીખવું જરૂરી છે. એટલે તમે લોકો આ ઉપર વાંચો, વિચાર કરો, સાંભળો અને આગળ તમારે જો કાંઈ વધારે આમાંથી જાણવું હોય તો તમે મને જણાવી શકો છો. જય જિનેન્દ્ર.